તારી પર્સનલ ને પ્રોફેશનલ લાઈફમાં તને કઈ રીતે એ બેલેન્સ તું રાખે છે, તને કઈ રીતે ફેશન ડિઝાઇનિંગ હેલ્પ કર્યું છે? 2019માં જ્યારે મેં સેટઅપ કરેલું એન્ડ 2020માં મારા મેરેજ હતા, તો થયું એવું કે બે નવી લાઈફ એક સાથે ચાલુ થઈ. એક હતી મેરિડ લાઈફ અને એક હતી બુટીક લાઈફ. તો અને બેમાં થોડો મને લોસ થયો. બુટીક લાઈફમાં પેન્ડેમિકના કારણે અને મેરિડ લાઈફમાં પર્સનલ ઇશ્યુઝના કારણે આઈ વોઝ નોટ સો હેપી વિથ માય મેરિડ લાઈફ. અને ક્રિએટિવ પર્સનનું એક કમ્પલસરી છે કે ક્રિએટિવ પર્સન હેપી હોવો જોઈએ. અગર હેપીનેસ હશે તો જ એનામાં ક્રિએટિવિટી બહાર આવશે. અને મારું જે આ પેશન છે એણે મને હેલ્પ કર્યું અમારી ટફ સિચ્યુએશનમાં કોપ અપ કરવા માટે. લાઈફ ઇઝ નોટ ઇઝી, લાઈફ ઇઝ નોટ ફેર ઓલ્સો. તો સમટાઈમ્સ વેન ઇટ ઇઝ અનફેર, તમારું પ્રોફેશન સેટ હોય, યંગ ગર્લ્સ પોતે કોન્ફિડન્ટ હોય તો એ લોકો લાઈફમાં કંઈક કરી શકે. મારું આ જે ફેશન ડિઝાઇનિંગે મને એને હેલ્પ કરેલું છે કે હું મારા પગ ઉપર આજે ઊભી છું. એક મારી આઈડેન્ટિટી માર્કેટમાં હું બનાવી શકી છું થ્રુ ફેશન ડિઝાઇનિંગ, થ્રુ યુ.